તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. આઝાદી વિશેષ કાવ્ય રસમાં આપનું હું સ્વાગત કરું છું. સર્વે બાળકોનું હું સતી દેસાઈ પર્વે દીપ્તિ ગુરુ, અને આપણે તિરંગાથી લહેરાઈએ તિરંગાના રંગની કવિતાઓ તમને હું વિગીને આપું છું કે તિરંગાનો ને તું તોડી જો, મને તું તોડતા પહેલા. ભારત દેશની માટી કે છે, તિરંગાને તું તોડી જો, મને તું તોડતા પહેલા. બીજું આકાશ ખોળી જો, મને તું તોડતા પહેલા. અને એમ કે છે કે આખો દેશ જેના એક ટેકા પર ઉભેલો છે, આખો દેશ જેના એક ટેકા પર ઉભેલો છે, એ મારો મંત ખોળી જો, મને તું તોડતા પહેલા. તિરંગાને તું તોડી જો, મને તું તોડતા પહેલા. બીજો મુક્ત છે, અરે ગઝલ બસ આટલો અપવાદ કર. હું તિરંગો મારું ગઝલ સ્વરૂપની વાત કરીશ. અરે ગઝલ બસ આટલો અપવાદ કર, સૂર્યના ટુકડા કરી પ્રસાદ કર. આપણે સૂર્યદેવની સ્તુતિ કરી છે. અરે ગઝલ બસ આટલો અપવાદ કર, સૂર્યના ટુકડા કરી પ્રસાદ કર. ધામ અખંડિત છે પરવેઝનું, તું શહીદો જેમ ગેવી નાદ કર. ધામ અખંડિત છે પરવેઝનું, તું શહીદો જેમ ગેવી નાદ કર. અને આખી ગઝલમાં રમાડી આપને કે લહેરાય છે અનંત તિરંગા સ્વરૂપમાં. મતલબ જુઓ, લહેરાય છે અનંત તિરંગા સ્વરૂપમાં. સૈનિક થયા છે સંત તિરંગા સ્વરૂપમાં, રક્ષક થયા છે સંત તિરંગા સ્વરૂપમાં. ને ઓળીને એ ફરે છે આ દેશવાસીઓ. વિશ્વ ધ્યાનથી સાંભળો. ઓળીને એ ફરે છે આ દેશવાસીઓ, જે હોય તંત તંત તિરંગા સ્વરૂપમાં. અને એક શેરના વધામણા આપણે કરીએ, એકાદ આંસુ સારીએ જો દેશભક્ત પર. આપણે આપણી ભારે દીવાનું. એકાદ આંસુ સારીએ જો દેશભક્ત પર, એકાદ આંસુ સારીએ જો દેશભક્ત પર. ગંગા થશે વહંત તિરંગા સ્વરૂપમાં. અને ગાંધીની આંગળી વડે સરદારે જે લખી, પક્કી ગઝલ તુરંત તિરંગા સ્વરૂપમાં. ગાંધીની આંગળી વડે લખાયેલી ગઝલ અહીંયા પક્કી છે કે ગાંધીની આંગળી વડે સરદારે જે લખી, પક્કી ગઝલ તુરંત તિરંગા સ્વરૂપમાં. અને થોડી કઠોર પણ વાત કરી છે કે વર્ષો વર્ષને આજ લગી, વર્ષો વર્ષને આજ લગી બેહોશી જે હતી, વર્ષો વર્ષને આજ લગી બેહોશ જે હતું, પાછું થયું જીવંત તિરંગા સ્વરૂપમાં. અને આખા વર્ષમાં એક દિવસ ઉજવો તમે, જેવો કરુણ અંત તિરંગા સ્વરૂપમાં. અને આ શ્વાસ શ્વાસ સૌએ સુગંધિત થયા હવે, અઢાળ અઢાળ જાણ કે રસ્તા વસમાં. આ શ્વાસ શ્વાસ સૌએ સુગંધિત થયા હવે, ખીલી ઉઠી વસંત તિરંગા સ્વરૂપમાં. લહેરાય છે અનંત તિરંગા સ્વરૂપમાં, લહેરાય છે અનંત તિરંગા. હવે આપણે કલ્પનાબેન રઘુને કાવ્ય પાઠ માટે આમંત્રણ આપીએ. આવો કલ્પનાબેન. થેન્ક યુ સતીનભાઈ. મિત્રો નમસ્કાર. આજે 15મી ઓગસ્ટ 2026 અને સૌ ભાવકોને ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. હું આજે આપને એક દેશભક્તિનું ગીત કવિતા સંભળાવીશ. એનું શીર્ષક છે વંદે માતરમ. એક જ છે જનની જન્મ દેનારી, એક જ છે જનની જન્મ દેનારી, એક જ છે જગત જનની અમારી. એક છે ભારત માતા સૌની, એક છે ભારત માતા. આજે છે 15 ઓગસ્ટ. વંદન કરીએ ભારત માને, શતકોટી પ્રણામ ભારતમાં, શતકોટી પ્રણામ. સલામ છે એ સૈનિકોને, સલામ છે એ સૈનિકોને, રક્ષા કરે છે દિન રાત સરહદે. સહન કરે એ દેશ માટે, નિજને કરે કુરબાન. કોઈની બની માંગ સુની, કોઈની બની માંગ સુની, કોઈની ઉજળી કોખ એ શહીદને, ને તેમના સ્વજનને
વારંવાર પ્રણામ અમારા, વારંવાર પ્રણામ. સલામ અમારા રાષ્ટ્રધ્વજને, બંદૂકની સલામીએ ઊંચે આકાશે લહેરાય. સૌ એક સંગાથે બોલે વંદે માતરમ, વંદે માતરમ. એક ધરા પર સૌ વસનારા, એક ધરા પર સૌ વસનારા, સૌ ભારતીય છે ભાઈ ભાઈ. કરે સૌ પોકાર વંદે માતરમ, વંદે માતરમ. વાહ વાહ. તો સતીનભાઈ હવે કવિતા આપણે રજૂ કરી. હવે એક ગઝલ આપણે ફરી વિરસની ગઝલ. વીરોનું રક્ત જોને છેક આકાશે અડે. મતલબ છે વીરોનું રક્ત જોને છેક આકાશે અડે. અરે શહીદો સામે તો આ મેઘ ધનુષ ઝાંખું પડે. વીરોનું રક્ત જોને છેક આકાશે અડે. શહીદો સામે તો આ મેઘ ધનુષ ઝાંખું પડે. અને શેર છે કે નિરંતર જગની સામે મુક્તિને લહેરાવવા, નિરંતર જગની સામે મુક્તિને લહેરાવવા કલમ તલવાર ઢાલીને ગઝલ મારી લડે. શાયરોની કલમ તલવાર હોય. નિરંતર જગની સામે મુક્તિને લહેરાવવા કલમ તલવાર ઢાલીને ગઝલ મારી લડે. અને હવે શેર છે કે તમે સરદાર ગાંધીને બગલસી થઈ શકો. બહુ સરળ રમત છે. તમે સરદાર ગાંધીને ભગતથી થઈ શકો. તમોને ભક્તિનો જો કક્કો ઘૂંટતા આવડે. તમે સરદાર ગાંધીને ભગતથી થઈ શકો. તમોને ભક્તિનો જો કક્કો ઘૂંટતા આવડે. અને ઋષિ અવતાર દેનારી એ ભારતમાં મને હું શું માંગુ. ઋષિ અવતાર દેનારી એ ભારતમાં મને કશે નારા નહીં, બસ મૌન કેવળ સાંભળે. આના વિશ્વને આ મારું એક પેગામ છે કે ઋષિ અવતાર દેનારી એ ભારતમાં મને કશે નારા નહીં, બસ મૌન કેવળ સાંભળે. અને લખ્યો ઇતિહાસ આઝાદીનો આ જેવો એ અહીં. કલ્પનાબેન, લખ્યો ઇતિહાસ આઝાદીનો આ જેવો એ અહીં. હવે ઈચ્છું કલમમાં મારી સૌ કે સાંભળે. અને છેલ્લો શેર છે કે ખંગોળી જાત ચારે કોર શોધું છું જ હું. ખંગોળી જાત ચારે કોર શોધું છું જ હું. હિમાલય શો અલગ રહેતો તિરંગો સાંભળે. ખંગોળી જાત ચારે કોર શોધું છું જ હું. હિમાલય શો અલગ રહેતો તિરંગો જે ઘડે. તિરંગો જે ઘડે. તિરંગાને ઘડવા માટે અત્યારે આપણે કાવ્ય રચમાં છીએ. કલ્પનાબેન, ફરી એક તમારી રચના જમાવો. તો સાંભળો. શીર્ષક છે જીવનના રંગો. સવાર પડે છે અને કેલેન્ડરના પાનાની જેમ જિંદગીના પાના પણ ફાટતા જાય છે. કેલેન્ડરના પાના હોય છે 365. જિંદગીના પાનાની ક્યાં કોઈને ખબર હોય છે? હા, સ્મૃતિની સ્યાહીથી ખરડાયેલા હોય છે બધા પાના. દર વર્ષે એ જ તહેવાર, એ જ ઉજવણી, પણ જીવનમાં ઉમેરાતા રંગો બદલાય છે. હા, આઝાદીના તિરંગાના રંગો ક્યારેય બદલાતા નથી. બાકી બાળપણ, યુવાની અને ઘડપણ, વસંત અને પાનખર પ્રકૃતિની પીછી ફરતી જ જાય છે. બસ માણતા રહેવું, રંગોને આંખોમાં ભરતા રહેવું. ના યાદ, ન ફરિયાદ, માત્ર આભાર. આભાર તમે માનો છો. ઋષિની જન્મભૂમિ ભારતને ફરી વંદના કરી કે ભારતના વાસીઓનો આત્મી સંવેદન કેવું છે એક અમારી થોડીક નાની ગઝલમાં સંભળાવવા માંગુ છું. કે ગૂંજીએ ભ્રમર સમૂહ ન ગાજીએ અમે. ભારતવાસીની અંદરની જબાની વાત કરું છું કે ગૂંજીએ ભ્રમર સમૂહ ન ગાજીએ અમે. 12 માસ એક સરખું વાજીએ અમે. ને શેર છે કે શબ્દના સ્તરો બધાએ માંગીએ અમે. હિમાલયની વાત કરીશ હવે. શબ્દના સ્તરો બધાએ માંગીએ અમે. ને એટલે
હિમાલયે વિરાજીએ અમે. વાહ વાહ. શબ્દના સ્તરો બધાએ માંગીએ અમે, એટલે હિમાલયે વિરાજીએ અમે. અને તમે રંગની વાત કરી એટલે એની વાત રીતે સમજો કે રંગ કોઈ ભાગ કે અષાઢનો નહીં. 12માંથી એક સ્થિત પ્રજ્ઞતાની વાત છે કે રંગ કોઈ ભાગ કે અષાઢનો નહીં, રંગ જે ઓગળે તે આજી અમે. આહાહા, વાહ વાહ. રંગ કોઈ ભાગ કે અષાઢનો નહીં, રંગ જે ઓગળે તે આજી અમે. પેલો શેર છે, ઓ અદબ આગવું પ્રમાણ જોઈ લે, ઓ અદબ આગવું પ્રમાણ જોઈ લે, મૂછ કે લકાબ એને લાજીએ અમે. ભૂજીએ ભ્રમર સબુ. અને ભારતની જટાધારણનો 4 શેર ઉમેરીને તમને કલ્પનાબેન બોલાવવા માંગુ છું કે ક્યાં કડી ઉકલી હતી મારી જટામાં. ગંગધરની વાત કરીશું હવે. ક્યાં કડી ઉકલી હતી મારી જટામાં, મેં ગઝલ વીટી હતી મારી જટામાં. ક્યાં કડી ઉકલી હતી મારી જટામાં, મેં ગઝલ વીટી હતી મારી જટામાં. અને કોણે સંતાડી હતી મારી જટામાં. એ પ્રશ્ન હજી સુધી વિશ્વ નથી ઉકેલી શક્યો. કોણે સંતાડી હતી મારી જટામાં, શૂન્યની ચાવી હતી મારી જટામાં. એ જટાધરને ખોળવા દેવા. કોણે સંતાડી હતી મારી જટામાં, શૂન્યની ચાવી હતી મારી જટામાં. અને ધર્મની સામે જુદી વાત કરું છું. એટલે ધક્કા મુક્કી ખાસી થઈ હતી, એટલે ધક્કા મુક્કી ખાસી થઈ હતી, સ્વર્ગની સીડી હતી મારી જટામાં. વાહ 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 વાહ. એટલે આજના યુગના સમીકરણની વાત આ શેર રજૂ કરશે. એટલે ધક્કા મુક્કી ખાસી થઈ હતી, સ્વર્ગની સીડી હતી મારી જટામાં. અને તોય પદ્માબેન, તોય તપભંગી થયો તો ક્યાં કદી હું, તોય તપભંગી થયો તો ક્યાં કદી હું, મેનકા નાચી હતી મારી જટામાં. વાહ વાહ વાહ. પછી વિશ્વામિત્ર સામે તો તપભંગ થયો, તોય તપ મારા ચૈતન્યમાં મેનકા નાચી, તોય તપભંગી ના થયો. તોય તપભંગી થયો તો ક્યાં કદી હું, મેનકા નાચી હતી મારી જટામાં. અને માનવ અસ્તિત્વની વાત કરું છું. બ્રહ્માથી બહાર આવો કે વાળ ખરતા વેત સમજાયું મને કે, વાળ ખરતા વેત સમજાયું મને કે, મારી હસતી હતી મારી જટામાં. વાળ ખરતા વેત સમજાયું મને કે, મારી ક્યાં હસતી હતી મારી જટામાં. કોને સંતાડી હતી મારી જટામાં, શૂન્યની ચાવી હતી મારી જટામાં. હવે શૂન્યની ચાવી તમારે ખોલવાની, તમારી કવિતામાં આવો. પણ હું આજે 15 ઓગસ્ટ છે ને ધ્વજની વાત યાદ આવે, રંગોની વાત યાદ આવે તો એક વાત નાની કરવી છે મારે કે રંગો જીવનના, જે મેં વાત કરી હમણાં, તો ત્રિરંગાના રંગો, શૈશવનો બંધ પટારો કાવ્યનું શીર્ષક છે. પ્રથમ શ્વાસ, પ્રથમ ડગલું કઈ યાદ નથી. યાદ છે માના પાલવની મહેક, પિતાનો લાડ, માના કારણે જન્મ્યા સૌ સંબંધ જગતના, માએ આપી ઓળખ સૌ સગાની આ ભવમાં, માની વાલકના વારીમાં કરેલા છપછપિયા, પિતાના મુખમાંથી વહેલો શબ્દ બેટા. યાદ છે પાંખ વગર ઉડાઉડ કરતી ફુદકતી હું, મોસાની મમતા અને વાત્સલ્યના ઝૂલામાં ઝૂલતી હું, ભાંડુ સાથેનો વહેંચીને ઓગળી જતો મીઠો મધુરો પ્રેમ, સાંકડા ઘરમાં મોકળાશથી ઉછળતી કૂદતી હું. યાદ છે મારા આતમના બંધ પટારામાં ધરબાયેલી મારી ધરતી માની જીવંત છબી, સખીઓ સાથેની ધીંગા મસ્તી, કિટ્ટા અને બુચ્ચા, પોળની ગલીઓમાં રમતી અને ખોવાઈ જતી હું. ક્યાં ગયો એ ટહુકો, એ પાંખો, એ સંવેદના, ક્યાં ગયો એ ટહુકો, એ પાંખો, એ સંવેદના, એ સમય બસ રહી ગયો
બસ રહી ગયો શૈશવના સ્મરણોનો એ અમૂલો બંધ પટારો. ક્યાં વાત છે, ક્યાં વાત છે. સરસ મજાની. કલ્પનાબેન, તમે ઉમળકાભેર સંવેદનાત્મક રચના વાંચી છો તો મારી એક ગઝલ એવી સંવેદનાની કે આપણું ગુજરાત એ સોરઠી પ્રદેશ છે, પાળિયાઓનો પ્રદેશ છે, તો અને આપણે શહીદોને જુદી રીતે યાદ કરે છે કે પથ્થર ઉખાડવાનો ક્યાંથી સૂઝ્યું રે સાજન, પથ્થર ઉખાડવાનું ક્યાંથી સૂઝ્યું રે સાજન, આદર ઉજાડવાનું ક્યાંથી સૂઝ્યું રે સાજન, પથ્થર ઉખાડવાનું ક્યાંથી સૂઝ્યું રે સાજન, આદર ઉજાડવાનું ક્યાંથી સૂઝ્યું રે સાજન. ને શેર જોજો સાહેબ કે મોં સૂજના સુધી પણ જંપી શક્યા નથી. સંવેદનની વાત છે. મોં સૂજના સુધી પણ જંપી શક્યા નથી. ગોવડ ઉડાડવાનું ક્યાંથી સૂઝ્યું રે સાજન. અને આ શેર જો સાહેબ, મહેલો તમામ જીતી લીધા પછી તમને, આજના યુગની વાત કરું છું, મારો સંદેશ ક્યાં પહોંચે તો મને આનંદ આપશે. મહેલો તમામ જીતી લીધા પછી તમને, ઇલોજ પાડવાનું ક્યાંથી સૂઝ્યું રે સાજન. આ ગરગર નગર ને શેરી ઉભરાય છે અજંપે, ઢોલક વગાડવાનું ક્યાંથી સૂઝ્યું રે સાજન. આ શેર પર ધ્યાન આપજો સાહેબ. ક્યારેક શહીદોની વાત છે, ક્યારેક રાહ જેવું વહેતા હતા અમે પણ, ક્યારેક રાહ જેવું વહેતા હતા અમે પણ, પગલા ડુબાડવાનું ક્યાંથી સૂઝ્યું રે સાજન. છીનો વટાવવાની રમત ચાલે એટલે કહું છું. ક્યારેક રાહ જેવું વહેતા હતા અમે પણ, પગલા ડુબાડવાનું ક્યાંથી સૂઝ્યું રે સાજન. ઓ મુઠ્ઠી ભરી ભરીને ઓ ભાગ ખેલનારા, મુઠ્ઠી ભરી ભરીને ઓ ભાગ ખેલનારા, અંતે ફૂલ આ ઉડાડવાનું ક્યાંથી સૂઝ્યું રે સાજન. પથ્થર ઉખાડવાનું ક્યાંથી સૂઝ્યું રે સાજન, આદર ઉજાડવાનું ક્યાંથી સૂઝ્યું રે સાજન. કલ્પનાબેન, તમારા કલ્પનો ક્યાં વિહાર કરશે? હવે આપણા ભાવુકોને એની એક પ્રદર્શની આપ કરાવો. હવે તમે સાજનની વાત કરીને તો થોડો વળાંક લઉં. કાવ્યનું શીર્ષક છે તું અને હું. તે પાલવડે બાંધી મારી પ્રીત, તે પાલવડે બાંધી મારી પ્રીત, અને રાત્યું ગઈ અનમિત. નજરિયોમાં મળી નજરિયું, અને વિદાય ગઈ આંખ્યું. પ્રીત એક મેઘમાં સમાણી, અને સર્જાઈ રંગોળી સપનાની. આભ ને તારા, ચાંદ ને ચકોર, બન્યા સાક્ષી સહુ સપનાના. કોયલ ટહુકી ને પાલવમાં થયો સળવળાટ. સૂરજના સોનેરી કિરણોથી તૂટ્યું એ સપનું. રાત ગઈ, ભોર ભઈ, હું જાગી, તું જાગ્યો. એક નિશબ્દ તૃપ્તિનો અહેસાસ ભયો. બસ હું અને તું, તું અને હું, અને મારે પાલવડે તારી પ્રીતિ સમાણી. હવે ક્યાં ક્યાં સમાઈ જાવ છો પાલવડામાં, પ્રીત સમાય છે. ક્યાં વાત છે. હવે એક ગઝલ. કદી આરોહ ન અવરોહશી મજા જેવું. આખે પર્વત આરોહણની વાત કરી હિમાલય આરોહણ. કદી આરોહ ન અવરોહશી મજા જેવું, અમારું ઉગવું અહીં આ જન્મ સજા જેવું. સૈનિકોને કેવું લાગતું હશે? કદી આરોહ ન અવરોહશી મજા જેવું, અમારું ઉગવું અહીં આ જન્મ સજા જેવું. ને આજની સંવેદના જુઓ, ભર્યું નગર ને નથી ક્યાંય આવજા જેવું. સન્નાટો ચારે બાજુ. ભર્યું નગર ને નથી ક્યાંય આવજા જેવું, ધબકવું તારું એ નિષ્ઠાન કાળજા જેવું. ભર્યું નગર ને નથી ક્યાંય આવજા જેવું, ધબકવું તારું એ નિષ્ઠાન કાળજા જેવું. આ શેર જોજો સાહેબ. અમે ગગનથી કર્યું મોકળું એ મનને પણ,
અમે ગગનથી કર્યું મોકળું એ મનને પણ તમે જ ફરક્યા નહીં પીછ કે ગજાજી. અમે કલ્પાબેન સાવળા ભારતવાસી અમે ગગનથી કર્યું મોકળું એ મનને પણ તમે જ ફરક્યા નહીં પીછ કે ધજા જેવું. ન દ્વાર ઉગડે ન ઉગડે દિશા એકે, ન દ્વાર ઉગડે ન ઉગડે દિશા એકે. ક્ષિતિજનું હોવું હવળ મહેલના છજા જેવું. ન દ્વાર ઉગડે ન ઉગડે દિશા એકે. ક્ષિતિજનું હોવું હવળ મહેલના છજા જેવું. ને કોઈ પહોંચી ગયું છેક સાતમે કોઠે. અસ્તિત્વની એક સાચી રમતની વાત કરી છે. કોઈ પહોંચી ગયું છેક સાતમે કોઠે. હતું એની મુઠ્ઠીમાં કશું કગા જેવો. કગા એટલે મૃત્યુ. કોઈ પહોંચી ગયું છેક સાતમે કોઠે. હતું એની મુઠ્ઠીમાં કશું કગા જેવું. ન દ્વાર ઉગડે ન ઉગડે દિશા એકે. ક્ષિતિજનું હોવું હવળ મહેલના છજા જેવું. બધી આરોહ ના અવરોહ કશી મજા જેવું. અમારું ઊભું અહીં આ જન્મ સજા જેવું. પણ તિરંગો લહેરાય છે ત્યારે મુક્તિનો આનંદ આવે છે. ત્યારે કેટલાક હૃદયમાં આવા પણ સંવેદનો આધુનિક અત્યારના વર્તમાન સમયને જોઈને કદાચ એવું પણ થતું હોય કે અમારું ઊભું અહીં આ જન્મ સજા જેવું. તો મુક્તિના દ્વારો તમે કલ્પનાબેન તમારી એકાદ કવિતામાં ખોલો. કાવ્યનું શીર્ષક છે સગપણનો સથવારો. શૂન્યતાની સાંકળો સમયની વચ્ચે ઘૂંટાય છે. શૂન્યતાની સાંકળો સમયની વચ્ચે ઘૂંટાય છે. સમયના ચાળામાં પ્રશ્ન મૂંઝાય છે. સગપણનો સથવારો ક્યાં સુધીનો હશે? પૃચ્છા છે કોઈ કહેશે. જ્યાં સુધી મનની મંજુષામાં શમણા હશે, જ્યાં સુધી રુધિયામાં ધબકાર હશે, જ્યાં સુધી તેના ટહુકાનો ટહુકાર હશે, જ્યાં સુધી એની આંખોમાં અમી હશે, જ્યાં સુધી વલપના વારી વહેતા હશે, જ્યાં સુધી હેતની હેલી વરસતી હશે, જ્યાં સુધી બાકીની જિંદગીમાં લેણા દેણી હશે, જ્યાં સુધી જીવનના ગણિતમાં સ્વીકાર હશે, જ્યાં સુધી ઋણાનુબંધ હશે, જ્યાં સુધી સંબંધોની સાંકડી ગલીમાં એક બનીને વિચારશું, ત્યાં સુધી રહેશે સગપણનો સથવારો. તો સતીનભાઈ અહીંયા અમને ઋણાનુબંધની વાત કરી એટલે આપણે ઋણાનુબંધની કડીઓ જોડીએ કે હિલોળતી પડે પડે લીલા અજંપની કુએ ગુથી શકે કડી ઋણાનુબંધની. ને શબ્દોથી પર રહી અને પ્રસરી જુઓ જડી. શબ્દોથી પર રહી અને પ્રસરી જુઓ જડી. ફૂલોએ જાણતા નથી વ્યાખ્યા સુગંધની. આપણે સુગંધની વ્યાખ્યામાં આજે રમીશું ને સર્વ ભાવુકોને વંદન કરી છે. આઝાદીના પર્વ નિમિત્તે સર્વ ભાવુકોને વંદન કરી છે. સર્વેનો આભાર. બેસી શકો તો એક ભીની વાત હું કરું. બેસી શકો તો એક ભીની વાત હું કરું. આ સૂર્ય પર પડદો કઢીને રાત હું કરું.